સમાચારમાં આગળ વધીએ નવસારીમાં નવા કમલમ ભવન માટે ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા। લગભગ 15 કરોડના ખર્ચે આ કમલમની જે ઇમારત છે તે તૈયાર થશે। નવસારીના કબીલપુર વિસ્તારમાં તૈયાર થનારું આ ભવન આધુનિક સુવિધાઓથી સજ્જ હશે। આ પ્રસંગે સી આર પાટીલે જણાવ્યું કે જે રીતે નવસારી શહેર વિસ્તરી રહ્યું છે તે રીતે નવા કાર્યાલયની પણ માંગ હતી। આધુનિક સુવિધાઓથી સજ્જ કાર્યાલય લોકોને મદદરૂપ બનશે। આ કાર્યાલયની જગ્યા લેવામાં અમને અનુકૂળતા થઈ છે। આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે અને લગભગ 8 મહિનાથી 1 વર્ષની અંદર આ કામ પૂર્ણ થાય એના માટેના અમે પ્રયત્ન કરવાના છે। આ કમલમ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકોના સહકાર માટે, લોકોની અનુકૂળતા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અને રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના યોજનાઓનો લાભ લોકોને મળે એના માટે માધ્યમ તરીકે કામ કરશે।